દેખા કઈ છંદ વધારતા હોય અને ભગવો આપણા ભગવાનદારી છે જે હિન્દુ સંમેલન છે એમની મર્યાદાથી લઈને આપણે થોડી આ બેસે ચાલુ કરી દીધું. પરમ પૂજનીય વંદનીય પાતકાલ સ્મરણીય એવા સંત શિરોમણી જ્યારે આપણે પવિત્ર આપણા હિન્દુ સંમેલનમાં બધા રહ્યા છે ત્યારે આવો એમને તાળીઓથી વધારીશું. ગુરુજીને પ્રણામ છે. પરમ પૂજ્ય વંદનીય પાતકા સન્માનીય એવા મહંત શ્રી આપણા શિવના ઉપાસક એ બધાને તાળીઓથી વધારીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. હિન્દુ સંસ્કૃતિ ટકાવવા માટે ઋષિ મુનિઓ આપણે જે વાત કરી તો મહાભારતની અંદર આપણે ઇતિહાસ થોડો વાગોળીશું. મહાભારત એક આવા મહાન સંત હતા સહદેવભાઈ સંત હતા. મંડળમાં તમામ ગામો આવે છે એ તમામ ગામોના આગેવાન શ્રીઓ, ગામના સરપંચ શ્રી જીવણજી, પરમ પૂજનીય વંદનીય પાતકાલ સ્મરણીય સંત છે નહીં પણ આપણી સાક્ષી છે પાતકાલ સ્મરણીય એવા સંત શ્રી શિરોમણી સંત શ્રી અને હિન્દુ સંમેલનમાં ખીમાણા ગામ આજુબાજુના ગામ નામ નથી લીધો ગામના આજુબાજુના બધા ગામ 8 ગામ છે. ચેખલા છે, બુકોલી છે, માળી ગોળિયા છે, ખીમાણા બાજુનો 4-5 ગામ છે. એ બધા ગામોના તમામ આગેવાનશ્રીઓ. તો હિન્દુ સંમેલન શા માટે? તો આપણે હજારો વર્ષો પહેલાનો ઇતિહાસમાં જઈશું તો જ્યારે આ સૃષ્ટિની રચના વાતો કરી છે અમને 3-4 કાર્યકર્તાઓએ અને વાતે મૂક્યો છે પણ આપણે સૃષ્ટિની વાત કરી કે હિન્દુ એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ કર્યો હતો ત્યારે વિભીષણે વાત કહી કે વિભીષણે કહ્યું કે પ્રભુ થોડો ટાઈમ તમે લંકામાં રોકાઈ જાઓ. ત્યારે લક્ષ્મણજી કે હા ભાઈ સાચી વાત છે યાર. લક્ષ્મણ કે અયોધ્યા કરતા લંકા છે તો એનાથી સુંદર છે, સોનાની લંકા છે ભાઈ, થોડો ટાઈમ હેડો રોકાઈ જાઓ. અને ત્યારે ભગવાન રાઘવે કીધું હતું, રાઘવ એટલે આપણો રામ, રામે એમ કીધું હતું કે અપી શ્રવણમય લંકા ન મેં લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ સે સ્વર્ગાદ અપી કરી છે કે આ સોનાની લંકા છે, સોનાની લંકામાં મને રસ નહીં, મારા માટે તો જનની અને જન્મભૂમિ છે એના જોડે સ્વર્ગ પણ ફીકું લાગે એમ. તો ઈ માતૃભૂમિની ભગવાન રાઘવ હતા તો માતૃભૂમિની વાત કરી હતી. અને માતૃભૂમિની વાત કેવી છે કે जिस मातृभूमि में जन्म मिला जिससे ऊंचा हो गया भाग, जिस धरती पे आने को लालायित रहते हैं महाकाल, जिस धरती पे पाव रखते हिस्से में ये गौरव आया, इस गौरव के चरणों में शीश सारा विश्व झुका पाया. ये गौरव सुनो मान का है, ये गौरव स्वाभिमान का है, ये गौरव गान का है, ये गौरव समाधान का है, ये शस्त्र वर्षंधान का है, ये राणा प्रताप की आन का है. ये गौरव सनातनी संतान का है, गौरव विश्व प्रधान का है. अब આપણે માતૃભૂમિની વાત કરું કે मैं इसको क्या दे सकता हूँ, मैं इसको क्या दे पाऊंगा, संभव है ये जीवन देकर थोड़ा मूल्य चुकाऊंगा. जब तक इस तन में रहे प्राण, जब तक कंठ में रहे तरुणाई, वाणी में तेज रहे, गाऊंगा इसकी प्रभुताई बार बार. माना जीवन संभंगुर है, मरना ही है, मर जाऊंगा लेकिन वापस आने के लिए देवों के देव मनाऊंगा. जब मान जाएंगे महादेव तो मांगूंगा वरदान यही कि सब पुण्य कर्म रख लो मेरे और दे दो हिंदुस्तान मुझे. बोलो भारत माता की वाह. હવે એક બીજું વસ્તુ હોય, ગમે તે આપણે ઉત્સવ ઉજવતા હો ત્યારે ઉત્સવની અંદર એક સાહેબ એક એન્ટ્રી ગીત વગાડતા હોય, જો ખબર, અજીબો શાન શહેનશાહ. ઓ અજીબો શાન શહેનશાહ અકબરનું ગીત વગાડતા હો છો તો ખરેખર શરમ આવી જોઈએ. શરમ કરો, શરમ ખરેખર કે જે મહારાણે આપણા માટે ઘાસની રોટલી ગાધી હતી અને આપણે શું એના દુશ્મનનું ગીત વગાડે તો ધિક્કાર છે તમારા ઉપર. એટલા માટે કહેવાય કે ન માનો તો प्यारे इतिहास उठाकर देखो तुम, भरत वंश की धरा के ऊपर राणा सा बलवान नहीं और चौड़ी छाती सिंगों की बाती ऐसा कोई इंसान नहीं. તો મહારાણાનું આપણે ખુદ અપમાન કરે છે. જો તમે એટલે આજથી એક નિયમ લેવાનો કે ગમે તે થઈ જાય, કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ગમે તે જગ્યાએ જો કોઈ પણ જગ્યાએ અજીબો શાન શહેનશાહ જો એન્ટ્રી ગીત વાગતું હોય પેલું બંધ કરાવવાનું કે ભાઈ આવું એન્ટ્રી ગીત ના હોવું જોઈએ.
તમે એમ વાત કરો, આપણે હિન્દુની વાત કરતા હું છું, આપણે જ અકબરના ગીતું વગાડા, એ ખોટી વાત પડે યાર. અને બીજી વસ્તુ, હિન્દુના દીકરા તરીકે એક નિયમ લો, દરેકને એક પ્રતિજ્ઞા લેવાની છે. લેશો ને કે અમે હિન્દુના દીકરા છીએ તો ઘરેથી પહેલા રેગ્યુલર બહાર નીકળો ને તો રોજ તિલક કરીને બહાર નીકળવા. તિલક વગર ગમે તે વસ્તુ થાય, તિલક વગર અમે બહાર નહીં નીકળીએ. આપણે આમ કહીએ કે આટલા ધર્મ પરિવર્તન થાય છે, ઈસાઈ મિશનરીઓ આટલે ધર્મ પરિવર્તન કરે, પણ એક આપણે નોર્મલી ખાલી જો તો એની રીતે કેટલા ઈમાનદાર કહેવાય. એની રીતે એના ધર્મ પ્રત્યે કેટલા ઈમાનદાર છે. જો એને મિશનરી છે ત્યાંથી આવે, કોઈની નથી ભાષા જાણતા, નથી કલ્ચર જાણતા, કશું નથી જાણતા, છતાં એ ત્યાંથી આવી, એ અમને ધર્મ પ્રત્યે કેટલા કટ્ટર કહેવાય. તે ત્યાંથી આવી, ભાષા કશું નથી જાણતા, છતાં હું એમ કહું છું કે આપણે એમ આદિવાસીના ધર્મ પરિવર્તન કરાય છે. એમાં પ્રોબ્લેમ ક્યાંનો છે? પ્રોબ્લેમ આપણો છે. તમે વિચાર કરો, આપણે નથી પહોંચી શકતા ને આપણી પહેલા ઈરે પહોંચી રહ્યા છે ત્યાં આગળ. તો એક કઠિનાઈ, એ આપણી કઠિનાઈ છે કે આપણે ત્યાં સુધી પહોંચી નથી શક્યા, ત્યારે એ લોકો ત્યાં આગળ પહોંચી શકે. તો એટલે એક નિયમ અંદરથી લેવો જોઈએ કે સમરસ સમાજ ખાલી બોલવામાં ના હોવું જોઈએ, પણ બધી રીતે કે આપણે બધી રીતે કે સમરસ છીએ એવો ભાવ બધી રીતે હૃદયથી ભાવ હશે ને તો મજા આવશે. તો ચલો આજથી મારી સાથે ચલો અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. જો નેલી મને ખબર છે પ્રોબ્લેમ જ આ છે, હોય તિલક વાળી પ્રતિજ્ઞા લેવડાવું છું કે અમે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે રોજ ઘરની બહાર નીકળશું ત્યારે તિલક કરીને બહાર નીકળશું. ગજુબા કેટલો સમય છે? હેડવાજો બરોબર. કે ના ના રેલવેનો કર્મચારી ને હું શિક્ષક છું, કાલે સીટ તૂટેલી જોઈએ, આજે હું અધૂરો. તો કે કેમ તમે? ત્યારે એને જવાબ આપ્યો હતો, ત્યારે આ સમય ક્યારના સમયની વાત છે, જ્યારે હિરોશીમા નાગાસાકી પર બોમ્બ ફેંક્યો ને એના પછીની તત્કાલીન સમયની વાત છે. તો એ સમય જોયું તો ઓલે નહીં રેલવેનો કર્મચારી, છતાં સીટ વધી રહ્યો તો પૂછવામાં આવ્યું કેમ સીટ વધો છો? ત્યારે એમ કીધું એને કે કદાચ કોઈ વિદેશી મુસાફર મારા દેશની અંદર આવે અને જોવે કે અરે જાપાનની તો સીટે તૂટેલી છે, તો મારા દેશ વિશેની કેવી છબી લઈ જાય. તો આ ભાવ જ્યારે આપણી અંદર પ્રગટ થશે ને ત્યારે પરિવર્તન આવશે. આપણે જોવું પડે ભાઈ આપણું ગામ છે, ચલો આપણે નિશાળ છે, આ નિશાળની અંદર ભાઈ કોઈ જગ્યાએ કચરો ફેંકેલ હશે તો બહારથી કોઈ મહેમાન આવશે, મારા ગામ વિશેની મારી નિશાળ વિશેની કેવી છાપ લઈ જાય. આપણું ગામ હોય તો ગામમાં એક વિચારવાનું છે, મોહલ્લો હોય તો એક વિચારવાનું છે કે હું જ્યાં તે કચરો ફેંકું, જાણતા જે તે વસ્તુ નોખું છું. આપણા ગામનું ગૌરવ અને બનાસકાંઠા જિલ્લા સહકાર અને સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન માન્ય ઈશ્વરભાઈ ખટાણા સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગ અનુસાર તેઓ પોતાના વિચારો રજૂ કરશે. ભૂમિ ઉપર હિન્દુ સંમેલન માં ખીમાણા, ચેખલા, ઉત્તરપી, સમાણવા, બુકોલી, માળીકોળિયા અને નવાપુરા, રામપુરા ગામના તમામ ભાઈઓ તથા આપણી વચ્ચે આપણા ભાઈ શ્રી રેવાભાઈ જે આપણા વિસ્તારના જ છે તેઓ શ્રી તેમજ આપણા ગામના પ્રથમ નાગરિક સરપંચ જીવનજીભાઈ હમણે આપણી વચ્ચે બહુ જ સરસ મજાની વાત કરી એવા સહદેવભાઈ બહુ વ્યવસ્થિત વાત કરી જેને સમજે એના માટે, તેમજ પ્રધાનજીભાઈ દુનિયાના ઘણા દેશો છે, ઘણા દેશોમાં એક ભારત દેશ એવો છે કે જે હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રખ્યાત છે અને हिंदू राष्ट्र અને हिंदू कहराऊ सिर्फ मंदिरों में कैद रहा कि मैं यदि सिर्फ मंदिरों में कैद रहा तो फिर से उजाड़ा जाऊंगा. मुझे विद्यालय में भी बढ़ाया जाए और आचरण में भी लाया जाए, मैं तभी काम आऊंगा. बोलो जय जय श्री राम. राम ने यदि जय एवी નથી હમણાંથી આટલી જય તો હું હાલતા ચાલતા બોલાઈ લો. બોલો જય જય શ્રી રામ. ઓમ જય બોલો ખબર પડવી જોઈએ કે ખીમણાની અંદર સંમેલન જે યોજાય છે જેવું તેવું સંમેલન નથી, અને આપણે બધા હિન્દુ છીએ ને, હિન્દુસ્તાન હમારા હે એવું અંદરથી થાવો જોઈએ.
ઘણી વાર કહેતા હોય કે પહેલા પ્રશ્ન એવા થતા સાહેબ કે રામ કાલ્પનિક છે ને રામ કોણ છે ને આવું બધું. તો કે ભગવાન રાઘવ કોણ છે, રામ કોણ है कि जो धर्म की ध्वजा को देख देख चल रहे हैं अस्त्र अस्त्र से उठाए सूर्य सूर्य में मिली हुई अनेक ही प्रलय विलय की शाम है. ये शाम जो है जय पराजय उस भिन्न भिन्न लक्ष्य साधते हैं. जब सरंग अंग धार भेदते हैं पाप आप अर्थ भी अनर्थ भी अकाम है. तो अकाम जिसकी वेदना में है विलीन तत्व तत्व जिनकी शौर्य मात्र कल्पना से गर्जना के उठ रहे तीव्र स्वर स्वरों में एक नाम है, वो एक नाम राम है. बोलो जय जय.